Hello and welcome to DEM Bhatt Group Tuition, a place for all the rankers. લાસ્ટ વિડીયોની અંદર વોઇસની બેઝિક થિયરી જોયા પછી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સાદો વર્તમાન સાદો ભૂતકાળ. હવે પહેલી અગત્યની વસ્તુ, વોઇસની બેઝિક થિયરી તમને સેન્ટેન્સ કેવી રીતે ફોર્મ કરવાનું છે એ તમને સમજાવે છે. અને આજના વિડીયોની અંદર આપણને કયા કયા ટેન્સીસ વોઇસમાં આવે છે અને ટેન્સની વાક્ય રચનાઓને કેવી રીતે આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાની છે, બસ આજના વિડીયોથી આજે આપણે એ જ શીખવાની કરીએ છીએ શરૂઆત. ચલો સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળથી. તો બિલકુલ વાર કર્યા વગર શરૂઆત કરીએ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના વાક્ય રચનાથી. હવે એવું 100% કહી શકાય, ધ્યાનથી જરા જોજો જે મેં લખ્યું છે તે અને ધ્યાનથી વાંચજો. એવું કહી શકાય કે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ જો તમે પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો, બરાબર યાદ રાખજો કે જ્યારે પણ તમે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ જો તમે શેમાં ફેરવવા માંગો છો, ભાઈ પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો, તો તમારે વાક્યમાં શું ઉપયોગમાં લેવું પડશે? તો તમારે ઉપયોગમાં લેવું પડશે એમ, ઇઝ, આર, અથવા તો ભાઈ તમારે ઉપયોગમાં શું લેવું પડશે? વોઝ કે વેર તમારે ઉપયોગમાં લેવું પડે. ઓકે, બરાબર યાદ રાખજો. એવું કહી શકાય કે જ્યારે પણ તમે સાદા વર્તમાન કે પછી સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ જો તમે શેમાં ફેરવવા માંગો છો? પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો, તો 100% તમારે વાક્યમાં શું ઉપયોગમાં લેવું પડશે? એમ, ઇઝ, આર કે વોઝ, વર તમારે ઉપયોગમાં લેવું પડે. ઓકે, એટલે પહેલી અગત્યની વસ્તુ, સાદો વર્તમાન હોય તો પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લઈશું? એમ, ઇઝ કે આર ઉપયોગમાં લઈશું. અને સાદો ભૂતકાળ હોય તો પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લઈશું? વોઝ કે વર ઉપયોગમાં લઈશું. ખબર જ પડી જાય, વર્તમાન હોય તો એમ, ઇઝ, આર આવે અને ભૂતકાળ હોય તો વોઝ કે વર આવે. કોમન સેન્સ છે. ઓકે, ચાલો એ જ પ્રકારે જોવા જઈએ. અહીં સાદા, ધ્યાનથી સાંભળજો બાળકો, અહીં સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં તમને ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર જોવા મળશે નહીં. આઈ રિપીટ માય વર્ડ્સ કે જે કોઈ પણ તમારું એક્ટિવ વોઇસ છે કે જે કોઈ પણ તમારું સાદું વાક્ય છે એ સાદા વાક્યમાં તમને ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર જોવા મળશે નહીં. ભાઈ એક્ટિવ વોઇસમાં તમને ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર જોવા મળશે નહીં, પણ છતાં તમારે પેસિવ વોઇસમાં શું મૂકવાનું છે? એમ, ઇઝ, આર કે વોઝ, વેર. સમજો વાતને. જે કોઈ પણ તમારું એક્ટિવ વાક્ય છે, એક જ મિનિટ જરા જોઈ લો. ઓકે, અહીંયા જેટલા પણ તમને દેખાય છે બધા એક્ટિવ વોઇસ છે. તમે ધ્યાનથી જુઓ, એક્ટિવ વોઇસમાં તમને ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર દેખાઈ રહ્યા છે? ભાઈ બિલકુલ નહીં. તમે ચેક કરી લો, ચેક કરી લો. ઓકે, જે કોઈ પણ તમારું સાદું એટલે કે જે કોઈ પણ તમારું એક્ટિવ વાક્ય છે એ સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં આપણને તો ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર જોવા મળશે નહીં. ભાઈ સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં આપણને તો ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર જોવા મળશે નહીં, પણ છતાં તમે પેસિવ વાક્યમાં શું મૂકશો? એમ, ઇઝ, આર કે વોઝ, વેર મૂકશો. હવે સીધો પ્રશ્ન આપણને એ થાય કે સર સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં તો મને ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર આપ્યા નથી, તો પછી મારે આ પેસિવ વાક્યમાં જે કોઈ પણ એમ, ઇઝ, આર કે વોઝ, વેર મૂકવાના છે એ એમ, ઇઝ, આર કે વોઝ, વેર મારે વાક્યમાં મૂકવાના છે કોના પ્રમાણે? તો બચ્ચાઓ બરાબર ધ્યાનથી યાદ રાખજો કે પેસિવ વાક્યમાં તમે જે કોઈ પણ એમ, ઇઝ, આર કે વોઝ, વેર મૂકશો એ એમ, ઇઝ, આર કે વોઝ, વેર તમે હંમેશા કોના પ્રમાણે મૂકશો? ભાઈ કર્મ પ્રમાણે મૂકશો. આ ઓલવેઝ યુ મસ્ટ રિમેમ્બર. એટલે જ તો મારા બેઝિક વિડીયોના લેક્ચરમાં મેં તમને કર્મ શોધતા શીખવાડેલું. ઓકે, નથી આવડતું તમને હજુ બી કર્મ શોધતા તો આઈ રેકમેન્ડ કે તમે મારો એ બેઝિક વિડીયો ખાસ જોઈ લો. ઓકે, બાકી આવડતું હોય તો નો ઇશ્યુ વિથ ધીસ. જો તમે 10માં છો કે 11-12માં છો તો તમને કોઈ પ્રોબ્લેમ થશે જ નહીં. કદાચ 9th સ્ટાન્ડર્ડના બાળકોને આ પ્રોબ્લેમ વધારે હોય, બહુ તો 10મા સુધી આ પ્રોબ્લેમ રહેતો હોય છે કે કર્મ શોધતા જ ના આવડે તો નો ઇશ્યુ વિથ ધીસ. બેઝિક વિડીયો છે, ચેક કરી શકો છો. ઓકે, તો ફરી એકવાર તમને કહી દઉં કે જે કોઈ પણ તમારું સાદું એટલે કે એક્ટિવ વાક્ય છે એ સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં આપણને ક્યાંય એમ, ઇઝ, આર કે વોઝ, વેર જોવા મળશે નહીં, પણ છતાં તમે પેસિવ વાક્યમાં શું મૂકશો? એમ, ઇઝ, આર કે વોઝ, વેર. તો પેસિવ વાક્યમાં તમે જે કોઈ પણ એમ, ઇઝ, આર કે વોઝ, વેર
મૂકશો એ કોના પ્રમાણે મૂકશો ભાઈ? કર્મ પ્રમાણે મૂકશો. ઓકે, એટલે આ છે તમારી બેઝિક થિયરી. કર્મ પ્રમાણેના તમારે શું મૂકવા પડશે ભાઈ? એમ ઇઝ આર અથવા તો વોઝ વેર તમારે વાક્યમાં મૂકવા તો પડે અને પડે જ. અગેન આઈ એમ ગોના રિપીટ માય વર્ડ્સ. ધ્યાનથી સાંભળો. ફરી વાર થિયરી ધ્યાનથી જોઈ લો. કહેવાય શું કે જ્યારે પણ તમે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને તમે શેમાં ફેરવવા માંગો છો? પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો. હવે જ્યારે પણ તમે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ જો તમે પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો તો 100% તમારે શું ઉપયોગમાં લેવું પડશે? એમ ઇઝ આર કે વોઝ વેર ઉપયોગમાં લેવું પડે. જોવા અને સમજવાની વસ્તુ બોસ એક્ઝેક્ટલી આ છે ભાઈ. જોવા અને સમજવાની વસ્તુ બોસ એક્ઝેક્ટલી આ છે કે જે કોઈ પણ તમારું સાદું એટલે કે જે કોઈ પણ તમારું એક્ટિવ વાક્ય છે એ સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં તમને ક્યાંય એમ ઇઝ આર કે વોઝ વેર જોવા મળશે નહીં. પણ છતાં તમે પેસિવ વાક્યમાં શું મૂકશો ભાઈ? છતાં પણ તમે પેસિવ વાક્યમાં શું મૂકશો? એમ ઇઝ આર કે વોઝ વેર. તો યાદ શું રાખશો? પેસિવ વાક્યમાં એમ ઇઝ આર કે વોઝ વેર તમારે હંમેશા કોના પ્રમાણે મૂકવાના છે? કર્મ પ્રમાણે મૂકવાના છે. આના પરથી એક વસ્તુ તો 100% આપણને આઈડિયા આવી જ જાય કે આપણા માટે જ્યારે બી આપણે એક્ટિવ ઇન્ટુ પેસિવ કરીએ છીએ તો આપણા માટે સૌથી અગત્યની વસ્તુ શું? તો આપણા માટે ભાઈ સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે વાક્યમાંથી કર્મ શોધી નાખો. કર્મ શોધ્યું એટલે 50% તમે જંગ જીતી ગયા. આ વસ્તુ બરાબર યાદ રાખજો. હું હંમેશા બધાને એવું કહું છું કે જો તમને એક્ટિવ પેસિવ જ્યારે બી એક્ટિવ વાક્ય પેસિવ વોઇસમાં તમને કન્વર્ટ કરવાનું કીધું હોય ને તો હું હંમેશા બધાને આવું કહું છું કે ભાઈ તમે ખાલી વાક્યમાંથી કર્મ શોધી નાખો. એકવાર તમે વાક્યમાંથી કર્મ શોધી નાખો છો એટલે ઓબ્વિયસલી 50% તમે જંગ જીતી ગયા છો. ઓકે, એટલે તો કહું છું ભાઈ કર્મ શોધવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે એક્ટિવ વોઇસમાં પેસિવમાં કન્વર્ટ કરતા હોવ ત્યારે. ઓકે, હવે પહેલી અગત્યની વસ્તુ મેં તમને શું કીધું કે ભાઈ એક્ટિવ વાક્યમાં તો એમ ઇઝ આર કે વોઝ વેર છે નહીં. પેસિવ વાક્યમાં એમ ઇઝ આર કે વોઝ વેર કોના પ્રમાણે મુકાય છે? કર્મ. હવે જેવું વાક્ય તમારા હાથમાં આવે છે સૌથી પહેલા વાક્યમાંથી શું શોધશો? કર્મ. ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. એટલે સૌથી પહેલા તો બોસ વાક્યની શરૂઆતમાં તમારે શું લેવાનું છે? કર્મ. ઓલવેઝ રિમેમ્બર કે જેવું વાક્ય હાથમાં આવે છે સૌથી પહેલા વાક્યમાંથી શું શોધશો? કર્મ. ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. તો સૌથી પહેલા તો બોસ વાક્યની શરૂઆતમાં શું છે? કર્મ. ત્યાર પછી કર્મ પ્રમાણેના શું મૂકશો? એમ ઇઝ આર કે વોઝ વેર. યાદ કરો પેસિવ વાક્યમાં એમ ઇઝ આર કે વોઝ વેર હંમેશા કોના પ્રમાણે આવશે? કર્મ પ્રમાણે. ફરીવાર જેવું વાક્ય હાથમાં આવે વાક્યમાંથી શું શોધશો? કર્મ. ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. ઓકે, એટલે સૌથી પહેલા બોસ વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્મ. ત્યાર પછી કર્મ પ્રમાણેના શું લખશો? એમ ઇઝ આર કે વોઝ વેર. જેવું વાક્યમાં કર્મ પ્રમાણેના એમ ઇઝ આર કે વોઝ વેર આવે છે કે તરત જ તમારે વાક્યમાં ક્રિયાપદનું શું લેવાનું છે? પાસ પાર્ટિસિપલ. ઓલવેઝ રિમેમ્બર કે પાસ પાર્ટિસિપલ તમને બહુ પર્ટિક્યુલરલી સારામાં સારી રીતે મોઢે આવડવા જરૂરી છે. જો પાસ પાર્ટિસિપલ ખોટું તો માર્ક ગયા સમજો. આ બધી મહેનત પાણીમાં જશે. ઓકે, એટલે ફરી એકવાર યાદ રાખો સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્મ. ત્યાર પછી કર્મ પ્રમાણેના શું લઈશું? એમ ઇઝ આર કે વોઝ વેર. વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ હોય તો શું લઈશું? એમ ઇઝ આર. સાદો ભૂતકાળ હોય તો શું લઈશું? વોઝ કે વેર. જેવું તમે વાક્યમાં એમ ઇઝ આર કે વોઝ વેર મૂકો છો કે તરત જ વાક્યમાં તમારે ક્રિયાપદનું શું લેવાનું છે? પાસ પાર્ટિસિપલ. અને એક વસ્તુ બિલકુલ 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 ભૂલવાની નથી કે પાસ પાર્ટિસિપલ આવે એટલે શું આવશે? બાય. પાસ પાર્ટિસિપલ આવે એટલે બાય. પાસ પાર્ટિસિપલ આવે એટલે બાય. તો જેવું વાક્યમાં પાસ પાર્ટિસિપલ છે તરત વાક્યમાં શું મૂકશો? બાય. અને બાય પછી વાક્યમાં શું લઈશું ભાઈ? કર્તાનું કર્મનું રૂપ. યાદ કરો કર્તાનું કર્મનું રૂપ. ઓકે, આઈ આપ્યું હોય તો શું કરશો? મી. વી આપ્યું હોય તો શું કરશો? અસ. યુ આપ્યું હોય તો શું કરશો? યુ. હી આપ્યું હોય તો શું કરશો? હિમ. શી આપ્યું હોય શું કરશો? હર. ધે આપ્યું હોય શું કરશો? ધેમ. પણ રાહુલ આપ્યું હોય તો રાહુલ. રોહન આપ્યું હોય તો રોહન. માય ટીચર આપ્યું હોય તો માય ટીચર. યોર ટીચર આપ્યું હોય તો યોર ટીચર. ધ પ્રિન્સિપાલ આપ્યું હોય તો ધ પ્રિન્સિપાલ. ધ મેનેજર આપ્યું હોય તો ધ મેનેજર. ચોક્કસ નામોમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. ઓકે, તો સો સિમ્પલ ઇઝ ધીસ. આપણે 100% આવું કહી શકીએ છીએ કે જ્યારે પણ આપણે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને જો પેસિવમાં ફેરવવી છે તો આ એક ચાવી તમારે ઓલવેઝ યાદ રાખવી પડે. ફરીવાર બોલ નાખું. સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્મ. કર્મ શોધી નાખ્યું એટલે 50% જંગ તમે જીતી ગયા. સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્મ. ત્યાર પછી કર્મ પ્રમાણેના શું આવશે? એમ ઇઝ આર કે વોઝ વેર. જેવું કર્મ પ્રમાણેના એમ ઇઝ આર કે વોઝ વેર આવે છે તરત વાક્યમાં ક્રિયાપદનું શું લખશો? પાસ પાર્ટિસિપલ. પાસ પાર્ટિસિપલ આવે એટલે શું લખશો? બાય. અને બાય પછી વાક્યમાં શું આવશે? કર્તાનું કર્મનું રૂપ તમારે વાક્યમાં લઈ લેવું પડે. ઓકે, હવે મોટા ભાગના છોકરાઓને તકલીફ ક્યાં પડે? આઈ કેન ટેલ યુ. ઘણા બધા છોકરાઓને તકલીફ એક જગ્યાએ પડી જાય
કે સર મને કેવી રીતે ખબર પડે કે મારું વાક્ય સાદા વર્તમાનમાં છે કે સાદા ભૂતકાળમાં છે? ઘણા બધા છોકરાઓને આવી તકલીફ પડે. ઓકે, કે સર મને ખબર કેવી રીતે પડે કે ભાઈ આ જે કોઈ પણ મારું વાક્ય છે એ મારું વાક્ય સાદા વર્તમાનમાં છે કે મારું વાક્ય સાદા ભૂતકાળમાં છે? એની મને હારી સમજણ કઈથી પડે? લો બોલો. ઓકે, આખી રામલીલા પતી ગઈ. પછી તમે કીધું કે હરણનું સીતા થયું કે સીતાનું હરણ થયું. ઓકે, કશો વાંધો નહીં બેટા, ફરી વાર ધ્યાનથી સમજો. ઓકે, આમ જોવા જઈએ તો વર્ષોથી તમે આ શીખ્યા છો, સાદો વર્તમાન સાદો ભૂતકાળ. પણ હું તમને જોડે જોડે કહી દઉં કે તમારો સૌથી કાચામાં કાચા જો કોઈ ટેન્સ હોય તો એ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળની વાક્ય રચનાઓ જ છે. ઓકે, હવે કોઈ એવું કે સર તમે બધું સમજાવ્યું, બધી ખબર પડી ગઈ કે કર્મ, કર્મ પ્રમાણેના એમિઝર કે વોઝ વેર, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, કર્તાનું, કર્મનું રૂપ, બધું બરાબર. પણ મુદ્દાની વાત એ મને ચમની ખબર પડે કે મારું વાક્ય સાદા વર્તમાનમાં છે કે સાદા ભૂતકાળમાં. લો તારે એનો રસ્તો તમને આપી દઉં. ઓકે, આ જુઓ, અહીંયા જે ચાવી છે ઇટ ઇઝ ઓફ પેસિવ વોઇસ. પણ હવે હું જે તમને બે ચાવી સમજાવવા જઈ રહ્યો છું એ બંને કેવી છે? એક્ટિવ વોઇસ. એ બંને કેવી છે બેટા? એક્ટિવ વોઇસની ચાવી છે. ઓકે, તો હવે એક્ટિવ વોઇસ જોઈ લો. ઓકે, રાઈટ. તો માની લો કે જ્યારે બી તમને કોઈ પણ એક્ટિવ વોઇસ દેખાય અને એક્ટિવ વોઇસની શરૂઆતમાં કરતા, એક્ટિવની શરૂઆતમાં કરતા હોય, પેસિવની શરૂઆતમાં કર્મ હોય, આઈડિયા તો હશે જ. ઓકે, એટલે સૌથી પહેલાં એક્ટિવની શરૂઆતમાં કરતા હશે. જો કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે અથવા તો ક્રિયાપદનું SKES આપેલું છે, ધ્યાનથી સમજો. જો વાક્યની શરૂઆતમાં કરતા છે, કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે અથવા તો ક્રિયાપદનું SKES વાળું રૂપ આપેલું છે, 100% મારો વાક્યનો કાળ કયો થયો કહેવાય? સાદો વર્તમાન. મારો વાક્યનો કાળ કયો થયો કહેવાય? સાદો વર્તમાન. અને જો વાક્ય સાદા વર્તમાનમાં છે તો મારે પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લેવાનું છે? એમ ઇઝ કે આર. કર્મ પછી હું શું લઈશ? એમ ઇઝ કે આર. ક્યારે લઈશ? તો જ્યારે મારું વાક્ય શેમાં છે? સાદા વર્તમાનમાં હોય. સાદા વર્તમાનમાં છે એની મને ખબર કેવી રીતે પડશે? જો વાક્યની શરૂઆતમાં શું હોય? કરતા. કરતા પછી શું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા કેવું રૂપ છે? SKES વાળું રૂપ. તો વાક્યનો કાળ કયો થયો કહેવાય? સાદો વર્તમાન. સાદો વર્તમાન પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લેશો? એમ ઇઝ કે આર આપણે ઉપયોગમાં લેવું પડે. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ક્લિયર છે કે નહીં? ઓકે, તો રાઈટ, આ વસ્તુ યાદ રાખજો. તો ભાઈ સાદો ભૂતકાળ કોને કહેવાય? ઓકે, સાદા ભૂતકાળમાં કેવું હોય કે સાદા ભૂતકાળમાં પણ સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં શું હોય? કરતા. પણ કરતા પછી વાક્યમાં તમને શું આપ્યું હશે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, ક્રીભું બધા કરતા હોય છે, આપણે એવું નહીં કરવાનું. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, એટલે જો વાક્યની શરૂઆતમાં કરતા છે અને કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, ઓબ્વિયસલી વાક્યનો કાળ કયો થયો કહેવાય? સાદો ભૂતકાળ. અને જો વાક્ય સાદા ભૂતકાળમાં છે તો પેસિવમાં ફેરવવા માટે મારે શું ઉપયોગમાં લેવાનું છે ભાઈ? વોઝ કે વર મારે ઉપયોગમાં લઈ લેવું પડે. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે, એટલે બરાબર એક વસ્તુનું ખરેખર ધ્યાન રાખજો કે એવું કહી શકાય કે ધારો કે તમને સાદો વર્તમાન સાદો ભૂતકાળ ઓળખતા નથી આવડતું તો આજે મેં એની ચાવી પણ આપી દીધી. પણ યાદ રાખજો, આ જે ચાવી છે એ પેસિવની ચાવી છે. નીચેની બે જે ચાવી દેખાય છે એ એક્ટિવની ચાવી છે. ઓકે, બસ આદત છે મારી એટલે હજુ એકવાર રિપીટ તો શ્યોરલી કરીશ. ઓકે, શું કહેવાય કે કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જ્યારે પણ તમે સાદા વર્તમાન કે સાદા ભૂતકાળની કોઈ પણ વાક્ય રચનાને ભાઈ જો તમે પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો તો તમારે શું ઉપયોગમાં લેવું પડશે? એમ ઇઝ આર કે વોઝ વેર. જોવા અને જાણવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે અહીંયા આપણું જે કોઈ પણ સાદું એટલે કે જે કોઈ પણ એક્ટિવ વાક્ય હશે એ સાદા એટલે કે એક્ટિવ વાક્યમાં આપણને ક્યાંય એમ ઇઝ આર કે વોઝ વેર જોવા મળશે નહીં. પણ છતાં તમારે પેસિવ વાક્યમાં શું મૂકવાના છે? એમ ઇઝ આર કે વોઝ વેર. સીધો પ્રશ્ન થાય કે સર એક્ટિવ વાક્યમાં ક્યાંય એમ ઇઝ આર કે વોઝ વેર નથી, પણ છતાં મારે પેસિવ વાક્યમાં એમ ઇઝ આર કે વોઝ વેર મૂકવાના છે. તો આ એમ ઇઝ આર કે વોઝ વેર મારે કોના પ્રમાણે મૂકવાના છે? તો આ એમ ઇઝ આર કે વોઝ વેર તમે હંમેશા કોના પ્રમાણે મૂકશો? કર્મ પ્રમાણે મૂકશો. ઓકે, રાઈટ. એમ ઇઝ આર કે વોઝ વેર હંમેશા કોના પ્રમાણે મૂકાશે? કર્મ પ્રમાણે મૂકાશે. એટલે જ તો કહું છું, જેવું વાક્ય હાથમાં આવે સૌથી પહેલા વાક્યમાંથી શું શોધશો? કર્મ. ઉઠાઈને ક્યાં લઈ આવશો? વાક્યની શરૂઆતમાં. એટલે સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં શું આવશે? કર્મ. ત્યાર પછી કર્મ પ્રમાણેના શું આવશે? એમ ઇઝ આર કે વોઝ વેર. ક્રિયાપદનું શું લખશો? પાસ્ટ પાર્ટિસિપલ. ધ્યાન રાખજો, પાસ્ટ પાર્ટિસિપલ ખોટું માર્ક જાય. પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે બાય, પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે બાય, અને બાય પછી વાક્યમાં શું આવશે ભાઈ?
કર્તાનું કર્મનું રૂપ તમારે વાક્યમાં લઈ લેવું પડે. કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે સાહેબ એમિઝાર ક્યારે લઉં, વોઝવેર ક્યારે લઉં, લો ફરીવાર તમને કહી દઉં. જો વાક્ય સાદા વર્તમાનમાં છે તો એમિઝાર લો, સાદા ભૂતકાળમાં છે તો વોઝવેર લો. કોઈ પાછો પ્રશ્ન પૂછે સાહેબ મને કેવી રીતે ખબર પડે કે આ વાક્ય સાદા વર્તમાનમાં છે કે સાદા ભૂતકાળમાં છે, તરત જોઈ લો એક્ટિવ વોઇસની ચાવી. જો એક્ટિવની શરૂઆતમાં કર્તા છે, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે અથવા SKES વાળું રૂપ છે, વાક્યનો કાળ કયો થયો કે ભાઈ સાદો વર્તમાન. સાદો વર્તમાન છે તો પેસિવ માં ફેરવવા શું ઉપયોગમાં લેશો, એમ, ઇઝ કે આર લેશો. અને એ જ પ્રકારે જો વાક્યની શરૂઆતમાં શું છે કર્તા, કર્તા પછી ક્રિયાપદનું કેવું રૂપ છે ભૂતકાળનું રૂપ, તો વાક્યનો કાળ કયો થયો કહેવાય સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લેશો, વોઝ કે વર તમારે ઉપયોગમાં લેવું તો પડે અને પડે. સો દેટ વોઝ ઓલ અબાઉટ ધ થિયરી ઓફ વોઇસ. જો આટલી થિયરી, બેઝિક થિયરી અને પ્લસ આટલી થિયરી તમને યાદ હોય તો જ તમે જઈને વોઇસના વાક્યને ટચ કરી શકો, બાકી તો ટચ નહીં કરવાનું. ઓકે, તો ચલો આટલી થિયરી મને બહુ જ પર્ટિક્યુલરલી મોઢે જોઈએ. ચલો હવે જઈએ છીએ આપણે એક્ઝેક્ટલી થોડાક આગળ, વોઇસ તરફ થોડાક આગળ વધીએ છીએ. ઓકે, પણ વોઇસ તરફ આગળ વધતા પહેલાં અહીંયા જરા ધ્યાનથી જો મેં ખાસ નોંધ આપી છે, ખાસ નોંધ. કારણ કે જ્યારે આપણે વાક્ય લઈશું ત્યારે આ ખાસ નોંધની આપણને જરૂર પડશે, તો જરા ધ્યાનથી સાંભળજો. એવું કહેવાય જો વાક્યમાં આપણને કેવા કેવા શબ્દો આપ્યા હોય, ધ્યાનથી જરા ચેક કરજો કે આપણે જો કોઈ પણ વાક્ય જોઈએ છે ને, જો આપણને કોઈ પણ વાક્યમાં ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, યુઝવલી કે ઓલ્સો જેવા શબ્દો આપ્યા હોય, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો, ખાસ નોંધ છે. ઓકે, એવું કહી શકાય કે જ્યારે બી આપણે કોઈ પણ વાક્ય જોઈએ છે અને માની લો કે જો આપણને કોઈ પણ વાક્યમાં ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, યુઝવલી કે ઓલ્સો જેવા શબ્દો આપ્યા હોય તો આવા ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ, યુઝવલી, ઓલ્સો જેવા શબ્દો આપણે ક્યાં મૂકીશું, એમિઝ, આર કે, વોઝ, વેર પછી મૂકીશું. ક્યાં મૂકીશું ભાઈ, એમિઝ, આર કે, વોઝ, વેર પછી મૂકાશે. ઓકે, તો આવા શબ્દો આપણે હંમેશા ક્યાં મૂકીશું, એમિઝ, આર કે, વોઝ, વેર પછી. એટલે માન લો આપણે કોઈ પણ વાક્ય જોઈએ છે ને, આપણા કોઈ પણ વાક્યમાં ઓલવેઝ છે, ઓફન છે, સમટાઇમ્સ છે, યુઝવલી છે, ઓલ્સો છે, આવા શબ્દો દેખાય છે, કોઈ ચિંતા નહીં, દેખાય આવા શબ્દો, કોઈ ટેન્શન નહીં લેવાનું. આવા શબ્દોને પેસિવ વોઇસમાં ક્યાં મૂકીશું, તો પેસિવ વોઇસમાં આપણે આવા શબ્દો ક્યાં મૂકીશું ભાઈ, એમિઝ, આર કે, વોઝ, વેર પછી. ક્યાં મૂકીશું ભાઈ, એમિઝ, આર કે, વોઝ, વેર પછી આપણે વાક્યમાં મૂકી દેવું પડે. આ ખાસ નોંધ છે, થિયરી છે, બહુ જ બધી વસ્તુઓ વોઇસમાં એવી છે જે યાદ રાખવી પડે જ, તો જ તમને આગળ જઈને આ બધી વસ્તુઓ આવડે. રાઈટ, ચલો કશો વાંધો નહીં, આપણે બધું જ આવડવાનું છે, નો ડાઉટ અબાઉટ દેટ. મને ખાસ નોંધ બી છે, જ્યારે આવશે ત્યારે હું ફરીથી તમને સૂચના આપી દઈશ. પણ ચલો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા વાક્યથી. તો લેટ્સ બિગિન. આઈ પ્લે ક્રિકેટ ઓન ધી પ્લેગ્રાઉન્ડ. શું લખ્યું છે ભાઈ, આઈ પ્લે ક્રિકેટ ઓન ધી પ્લેગ્રાઉન્ડ. ઓકે, હવે જરા જુઓ, આપણે સૌથી પહેલાં કર્મ શોધતા તો ઓબ્વિયસલી વિડીયો નંબર 1માં શીખી જ ચૂક્યા છે. તો પણ કર્મ શોધવાની કુલ કેટલી પદ્ધતિ છે, 2. કાં તો શુંથી અથવા તો કોનેથી. સજીવોની વાત હોય તો કોનેથી, નિર્જીવોની વાત હોય તો શુંથી. તો આઈ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, તો ગુજરાતી કરીએ, હું શું રમું છું. તમે મને કહો હું શું રમું છું, તો જવાબમાં શું આવશે, ક્રિકેટ. તો ઓબ્વિયસલી મારું વાક્યમાંનું કર્મ શું બને છે ભાઈ, ક્રિકેટ. રાઈટ, જો કર્મ શોધોમાં સેટ પણ તકલીફ હોય તો મારો જૂનો વિડીયો ખાસ જોવાની તમને વિનંતી છે, કારણ કે એ બધી વસ્તુઓ દરેક વિડીયોમાં સમજાવી થોડી અઘરી બને છે. ઓકે, આવી ગયું વાક્યમાં ક્રિકેટ. ચલો પહેલી અગત્યની વસ્તુ કર્મ તો લઈ લીધું. ઓકે, હવે યાદ કરો ચાવી, કર્મ પ્રમાણેના શું મૂકવા પડશે, એમિઝ, આર કે, વોઝ, વેર. કર્મ પ્રમાણેના શું મૂકવા પડશે, એમિઝ, આર કે, વોઝ, વેર. હવે કર્મ પ્રમાણેના જો એમિઝ, આર કે, વોઝ, વેર મૂકવા હોય તો સૌથી પહેલા કાળ તો ઓળખવો પડે ને. તો લાવો ત્યારે કાળ ઓળખીએ. ચલો ચલો ચલો, કાં તો સાદો વર્તમાન હશે, કાં તો સાદો ભૂતકાળ હશે, કાળ તો ઓળખવો પડશે ને. ઓકે, હવે અહીંયા શું આપ્યું છે, આઈ. આઈ તો કરતા છે, બધી જગ્યાએ પહેલાં કરતા જ હોય. અને ભાઈ કયો શબ્દ છે, પ્લે. તમ મન ખાલી કહો, પ્લે એ ક્રિયાપદનું કેવું રૂપ છે, મૂળ રૂપ છે. તો કરતા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વાક્યનો કાળ કયો થયો, સાદો વર્તમાન. અને જોઈ લો, કરતા ક્રિયાપદનું મૂળ રૂપ, કાળ કયો થયો, સાદો વર્તમાન. પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લેશો, એમ, ઇઝ કે આર. શું લેશો ભાઈ, એમ, ઇઝ કે આર. ક્રિકેટ. ક્રિકેટ બોલો એક વચન છે કે બહુ વચન છે, એક વચન છે. એક વચન છે તો શું મૂકશો અહીંયા, ઇઝ. આવી ગયું ભાઈ વાક્યમાં ઇઝ, તો શું આવશે, ક્રિકેટ ઇઝ પ્લે. પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે, પ્લેડ. તો ક્રિકેટ ઇઝ પ્લેડ.
आई ગયું ભાઈ, ક્રિકેટ ઇઝ પ્લેડ. ઓકે, ચલો પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે તરત ચાવી યાદ રાખો, ચાવી યાદ રાખો. પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે બાય, ઓબ્વિયસલી લાવો ચાવી રાખીએ જોડે. ચલો બરાબર છે, શરૂઆતમાં કદાચ યાદ ના હોય તો ચાવી રાખીએ છીએ જોડે. ઓકે, ચલો પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે તરત વાક્યમાં શું લખશો? બાય. નિયમ જ છે બાય. બાય પછી આઈનું શું કરવાનું છે ભાઈ આપણે? મી. તો આવી ગયું ભાઈ મી. તો વાક્ય શું બને છે? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી. રહી શું ગયું છે? ઓન ધ પ્લેગ્રાઉન્ડ. કેવા શબ્દો છે? અન્ય શબ્દો. અન્ય શબ્દો બાબત એક જ નિયમ યાદ રાખજો. અન્ય શબ્દો એક્ટિવમાં જ્યાં, પેસિવમાં ત્યાં. ઓકે, તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચાલો ચલે, ફૂલ સ્ટોપ તો છે જ છે. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય મી ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ચલો બીજું વાક્ય લઈએ. યુ ઓલવેઝ આસ્કડ ક્વેશ્ચન્સ. ધ્યાન દીજો, યુ ઓલવેઝ આસ્કડ ક્વેશ્ચન્સ. આવું તમને કંઈક આપેલું છે. ઓકે, સૌથી પહેલા 100 વાતની એક વાત. સૌથી પહેલા વાક્યમાંથી શું શોધવાનું છે ભાઈ? કર્મ. ઓકે, 100 વાતની એક વાત. સૌથી પહેલા મારે વાક્યમાંથી શું શોધવાનું છે ભાઈ? કર્મ શોધવાનું છે. બાકી બધું કામ પછી. ઓકે, ચલો પહેલા કર્મ શોધી નાખું. યુ ઓલવેઝ આસ્કડ ક્વેશ્ચન. બરાબર છે કે નહીં? ઓકે, ચલો અહીંયા જોઈ લઈએ, અહીંયા જોઈ લઈએ. ઓકે, કી ઉપર રાખવું જોઈએ એટલે તમને આઈડિયા રાખી લઉં. ઓકે, ચલો વાક્ય શું છે ભાઈ? યુ ઓલવેઝ આસ્કડ ક્વેશ્ચન. સૌથી પહેલા વાક્યમાંથી શું શોધશો? કર્મ. યુ ઓલવેઝ આસ્કડ ક્વેશ્ચન. વાક્યમાં કર્મ કયું છે? ક્વેશ્ચન્સ. કારણ કે ગુજરાતી કરો, તમે હંમેશા શું પૂછ્યું? સવાલો પૂછ્યા. સવાલો એટલે શું આવશે? ક્વેશ્ચન્સ. તો ઓબ્વિયસલી સૌથી પહેલા તો ભાઈ મારે વાક્યની શરૂઆતમાં શું લેવાનું છે? ક્વેશ્ચન્સ. ક્યુ કેપિટલ આવશે. QUESTIONS ક્વેશ્ચન્સ. ઓકે, હવે તમને ખબર જ છે કે પહેલા સ્ટેપમાં આપણે શોધી નાખ્યો છે કર્મ, તો બીજા સ્ટેપમાં આપણે શું શોધીશું? કાળ. ચાલો અહીંયા શું છે? યુ ઓલવેઝ. ઓલવેઝ ભાઈ કંઈ ખબર ના પડે. કયો શબ્દ છે? આસ્કડ. તમે જ મને કહો, આસ્કડ ક્રિયાપદનું મૂળ રૂપ છે કે ભૂતકાળનું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કાળ કયો થયો? સાદો ભૂતકાળ. પેસિવમાં ફેરવવા શું લેશો? વોઝ અથવા તો વર લેશો. ઓકે, હવે તમે જ મને કહો ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ બોલો, એક વચન છે કે બહુવચન છે? બહુવચન છે. બહુવચન છે તો મારે વાક્યમાં શું લેવું પડશે? વેર. હવે ખરેખર જોવા જઈએ તો નિયમ પ્રમાણે તો શું આવવું જોઈએ? પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ. નિયમ અનુસાર તો શું આવવું જોઈએ? પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ. પણ મને વાક્યમાં કયો શબ્દ દેખાયો છે ભાઈ? ઓલવેઝ નામનો શબ્દ દેખાયો છે. ધ્યાનથી જુઓ. અને આપણી ખાસ નોંધ શું કહે છે કે જો વાક્યમાં કયા કયા શબ્દો હોય? ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, યુઝવલી, ઓલ્સો વગેરે જેવા શબ્દો હોય તો આવા શબ્દો ક્યાં મૂકવાના છે? એમીઝ આર કે વોઝ વેર પછી મુકાશે. ઓકે, તો હવે વેર પછી પાસ્ટ પાર્ટિસિપલ લખું કે ઓલવેઝ? પરફેક્ટ. શું લખશું ભાઈ? ઓલવેઝ. તો ક્વેશ્ચન વર ઓલવેઝ. આવી ગયું. તો ક્વેશ્ચન્સ વર ઓલવેઝ આસ્કડ. આસ્કડનું પાસ્ટ પાર્ટિસિપલ આસ્કડ. નિયમ શું કહે છે? જેના ભૂતકાળમાં ઈડી એના પાસ્ટ પાર્ટિસિપલમાં પણ ઈડી. સમજવા જેવું છે. જેટલાના ભૂતકાળમાં ઈડી લાગે છે એ બધાના પાસ્ટ પાર્ટિસિપલમાં પણ ઈડી જ લાગે છે. તો શું આવશે? ક્વેશ્ચન્સ વર ઓલવેઝ આસ્કડ. પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે બાય. યાદ કરો. પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે બાય. અને બાય પછી શું લખશો? કર્તાનું કર્મનું રૂપ. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, તો બાય પછી યુનું યુ તો તમારું કેવું રહેશે? એમનું એમ. चल फुल स्टॉप तो बनता है. तो सो सिंपल इज दिस. यू ऑलवेज आस्क क्वेश्चन. पैसिव શું બને છે? ક્વેશ્ચન્સ વર ઓલવેઝ આસ્કડ બાય યુ. ફૂલ સ્ટોપ. ઓકે, સિમ્પલ છે. ધ્યાન એટલું જ રાખો. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ ને કર્મ ઓળખી ગયા સાહેબ, બાજી મારી ગયા વોઇસમાં. નંબર 3, રવિ ઓફન ડ્રિંક્સ ટી હિયર. બોલો, રવિ સાહેબ તો ચા પીવા ઉપડ્યા. રવિ ઓફન ડ્રિંક્સ ટી હિયર. ચલો 100 વાતની એક વાત. જેવું વાક્ય હાથમાં આવે સૌથી પહેલા વાક્યમાંથી શું શોધશો? કર્મ. ઓકે, હવે રવિ ઓફન ડ્રિંક્સ ટી હિયર. રવિ ઘણીવાર અહીંયા ચા પીવે છે. ઓકે, તો રવિ ઓફન ડ્રિંક્સ ટી હિયર. રવિ શું પીવે છે? લોહી સિવાય ચા. ઓકે, તો સો સિમ્પલ ઇઝ. જવાબમાં શું આવશે? ટી. તો ટી એ મારું વાક્યમાંનું શું છે? કર્મ. ઉઠાઈને ક્યાં લાવીશું ભાઈ? વાક્યની શરૂઆતમાં. ચલો ટી લઈ લીધું. હવે બધાને ખબર છે કે પહેલા સ્ટેપમાં કર્મ,
બીજા સ્ટેપમાં કાળ. આવા ડાયલોગ બોલતા રહેવાનું. ઓકે, ડાયલોગ હું તમને આપતો રહીશ, તમારે આખો દિવસ આવા ડાયલોગ બોલતા રહેવાનું. સાહેબ મજા આવી જાય. પહેલા સ્ટેપમાં કર્મ, બીજા સ્ટેપમાં કાળ. કોઈ બી મળે પહેલાં શું કરવાનું? પહેલા સ્ટેપમાં કર્મ, બીજા સ્ટેપમાં કાળ. રાત્રે ધારો કે ગરબા કરવા જતા રહો કોઈ જગ્યાએ, પહેલા સ્ટેપમાં કર્મ, બીજા સ્ટેપમાં કાળ. નવરાત્રી પતી ગઈ છે, નવરાત્રી છે નહીં, કશો વાંધો નહીં, ગમે ત્યાં જાઓ, પહેલા સ્ટેપમાં કર્મ, બીજા સ્ટેપમાં કાળ. આવું યાદ રાખ્યું હોય તો મજા આવે બોસ. ઓકે, આઈ ગયું ટી. ચાલો હવે બીજા સ્ટેપમાં કાળ. ઓફન પરથી કંઈ ખબર ના પડે. કયો શબ્દ છે? ડ્રિંક્સ. ડ્રિંક્સ એટલે ક્રિયાપદને શું લાગેલું છે? SKES. યાદ કરો. ક્રિયાપદને SKES લાગેલું હોય તો કાળ કયો થયો? સાદો વર્તમાન. સાદો વર્તમાન પેસિવમાં ફેરવવા શું ઉપયોગમાં લેશો ભાઈ? એમ, ઇઝ કે આર. ચલો. કયો શબ્દ છે? પહેલા તો ટી. કર્મ કયું છે? ટી. વિચારો, ટી એક વચન કે બહુવચન? એક વચન. શું લખશો અહીંયા? ઇઝ. હવે નિયમ અનુસાર જોવા જઈએ તો શું આવે છે ભાઈ? પાસ્ટ પાર્ટિસિપલ. પણ સીધું પાસ્ટ પાર્ટિસિપલ લેવાય? ના લેવાય. કેમ? કયો શબ્દ આપ્યો છે? ઓફન. તો જો વાક્યમાં કયા શબ્દો છે ફરીવાર બતાવું? ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, ઓલ્સો. ઓકે, તો આવા શબ્દો ક્યાં મુકાય? એમ, ઇઝ, આર કે વોઝ, વેર પછી મુકાશે. ઓકે, તો ટી ઇઝ ઓફન. આવી ગયું મારા ભાઈઓ? ટી ઇઝ ઓફન. બરાબર છે કે નહીં? ઓકે, કયો શબ્દ છે? ડ્રિંક. ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલ. હવે તો પાસ્ટ પાર્ટિસિપલ લેવાય ને ભાઈ, તો ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? ડ્રંક. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. તો DRUNK, ડ્રંક. આવી ગયું ભાઈ? ટી ઇઝ ડ્રંક. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, તો વાક્ય શું બને છે કે ટી ઇઝ ઓફન ડ્રંક. પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે શું લખશો? બાય. રાઈટ? બાય પછી વાક્યમાં શું લઈશું? રવિ. આર કેપિટલ કરજો ભાઈ, નામનો પહેલો અક્ષર કેપિટલ આવે. બાય રવિ. અને અહીંયા શું લખશો? હિયર. હિયર અન્ય શબ્દો છે. સાહેબ અહીંયા ચા પીએ કે ત્યાં ચા પીએ, એમનું એમ જ રાખો. તો શું આવશે? ટી ઇઝ ઓફન ડ્રંક બાય રવિ હિયર. ફૂલ સ્ટોપ. નથિંગ એલ્સ કેન કમ. ચલો છેલ્લું વાક્ય. છેલ્લું છે પણ મસ્ત છે. ઓકે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ધ્યાનથી સાંભળજો. મસ્ત. નવું કંઈક જાણવા વાક્યમાં 100% તમને મળશે. ધ્યાનથી જોજો. વી વોચડ ફિલ્મ્સ ઓફ અમિતાભ. શું લખ્યું બેટા? વી વોચડ ફિલ્મ્સ ઓફ અમિતાભ. ઓકે, હવે પહેલી અગત્યની વસ્તુ, આમ જોવા જઈએ તો ગુજરાતી પરથી કર્મ શોધાઈ જાય. અમે શું જોઈએ છે? તો અમે શું જોઈએ છે? ફિલ્મ્સ. પણ કોની ફિલ્મ જુઓ છો? ખાલી ફિલ્મ જુઓ છો? ના, અમિતાભની ફિલ્મ જુઓ છો. તો અહીંયા મારું વાક્યમાંનું કર્મ શું થાય? ફિલ્મ્સ ઓફ અમિતાભ. પણ બેટા આટલું આસાન રીતે યાદ નહીં રહે. ટેકનિક આપવી પડશે હવે ડીએમ સરે. આપી રહ્યા છે, ધ્યાનથી જુઓ. એવું કહેવાય, આમ જોવા જઈએ તો અહીંયા ખરેખર મારું કર્મ છે ફિલ્મ્સ. પણ નિયમ એવું કહે છે કે જો વાક્યમાંનું કર્મ 100% મારું કર્મ અહીંયા ફિલ્મ્સ જ છે. પણ યાદ રાખજો, જો વાક્યમાંનું કર્મ ઓફથી જોડેલું હોય. ચલો ધ્યાનથી જુઓ. જો મારું વાક્યમાંનું કર્મ શાંતિ જોડેલું છે ભાઈ? ઓફથી જોડેલું છે. જસ્ટ ઇમેજિન, આવું ખાલી ઓફમાં કરજો. ઓનથી જોડેલું હોય કે ઇનથી જોડેલું હોય તો નહીં કરવાનું આવું કશું. ઓકે, જો વાક્યમાંનું કર્મ ઓફથી જોડેલું હોય તો ઓફ સાથેનું કર્મ વાક્યની શરૂઆતમાં જાય. આઈ રિપીટ, ધ્યાનથી જુઓ, સ્ક્રીન પણ જુઓ, મારા શબ્દો પણ સાંભળો. કહેવાય શું? જો વાક્યમાંનું કર્મ શાંતિ જોડેલું હોય, ઓફ હોય તો જ આવું કરવાનું, બાકી કોઈ જગ્યાએ આવું નહીં કરવાનું. જો વાક્યમાંનું કર્મ ઓફથી જોડેલું હોય તો ઓફ સાથેનું કર્મ ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં જાય. તો અહીંયા હવે તમે જ મને કહો, મારું કર્મ ખાલી ફિલ્મ્સ થાય કે ફિલ્મ્સ ઓફ અમિતાભ થાય? તો મારું કર્મ શું થાય? ફિલ્મ્સ ઓફ અમિતાભ. બસ, ધેર યુ આર. અને ફિલ્મ્સનો એફ કેવો આવશે? કેપિટલ. કારણ કે તમે વાક્યની શરૂઆતમાં લો છો મારા ભાઈઓ. આ બધું નાની બાબતોનું ધ્યાન રાખજો, વગર લેવા દેવાના માર્ક જાય બધામાં. તો અહીંયા શું આવશે? ફિલ્મ્સ ઓફ અમિતાભ. હવે કોઈ મને કે સાહેબ હું ખાલી ફિલ્મ્સ આગળ રહું તો માર્ક જતા રહે, એટલે એવું કરવાનું નહીં. ઓકે, એટલે તો બેટા સમજાયું કે જો વાક્યમાંનું કર્મ ઓફથી જોડેલું હોય તો ઓફ સાથેનું કર્મ ક્યાં જાય? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા મારું કર્મ માત્ર ફિલ્મ્સ ના થાય. શું થાય? ફિલ્મ્સ ઓફ અમિતાભ. તો લીધું ને બેટા? ફિલ્મ્સ ઓફ અમિતાભ. આવ્યું કે ના આવ્યું? ઓકે, બહુ બધા વાક્યોની પ્રેક્ટિસ કરશું એટલે ચિંતા ના કરતા. હા,
ચલો આવી ગયું ફિલ્મ્સ ઓફ અમિતાભ ઓકે હવે યાદ કરો પહેલા સ્ટેપમાં કર્મ બીજા સ્ટેપમાં કાળ ફરીવાર બોલીએ પહેલા સ્ટેપમાં કર્મ બીજા સ્ટેપમાં કાળ સો સિમ્પલ ઇઝ ધીસ તો લાવો મારે કાળ તો ઓળખવો પડશે ને મારા ભાઈ લાવો ઓકે કયો શબ્દ આપ્યો છે વોચડ કયો શબ્દ બેટા વોચડ એટલે શું થયું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વોચડ એટલે શું થયું બેટા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્તા અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કાળ કયો થયો સાદો ભૂતકાળ પેસિવમાં ફેરવવા શું લેશો વોસ કે વર ઉપયોગમાં લેશો હવે તમે ફસાશો ધ્યાનથી સાંભળો હવે તમે ફસાશો કેવી રીતે તન થાય કે સાહેબ હવે અમિતાભ પ્રમાણે વોઝ મૂકું કે ફિલ્મ્સ પ્રમાણે વેર મૂકું ફસાયા અમિતાભ એક વચન છે ફિલ્મ્સ બહુ વચન છે વોઝ કે વેર લેવાનું છે તો અમિતાભ પ્રમાણે લઉં કે ફિલ્મ્સ પ્રમાણે લઉં કશું વધારે ના વિચારતા જે બોલું છું હવે ધ્યાનથી સાંભળો જો વાક્યમાંનું કર્મ ઓફથી જોડેલું હોય અને ઓફ સાથેનું કર્મ આપણે વાક્યની શરૂઆતમાં લાયા હોઈએ તો આ વા સ મ એ ઓફ પહેલા જે શબ્દ આપ્યો છે એ શબ્દ અનુસાર એમીઝાર કે વોઝવેર મુકાય એટલે સમજજો અહીંયા અમિતાભ પ્રમાણે વોઝ ના મુકાય અહીંયા ફિલ્મ્સ પ્રમાણે શું મૂકવું પડશે વર મૂકવું પડશે સમજ્યા કેટલાય સ્ટુડન્ટ્સના માર્ક જશે કારણ કે અમિતાભ પ્રમાણે અહીંયા વોઝ મૂકશે માર્ક ગયા સમજો શું આવશે ફિલ્મ્સ ઓફ અમિતાભ વર સમજ્યા કે નહીં વોઝ અમિતાભ પ્રમાણે વોઝ લખ્યું માર્ક ગયા ઓફ પહેલાના પ્રમાણે હંમેશા કોના પ્રમાણે એમિઝાર કે વોઝ વેર ઓફ પહેલાના પ્રમાણે ભૂલતા નહીં બોસ આ વસ્તુને તો ફિલ્મ્સ ઓફ અમિતાભ વેર વોચડનું પાસ પાર્ટિસિપલ વોચડ જેના ભૂતકાળમાં ઈડી એના પાસ પાર્ટિસિપલમાં પણ ઈડી પાસ પાર્ટિસિપલ આવે એટલે બાય અને બાય પછી વીનું શું કરશો અસ છેલ્લે શું જોઈએ ભાઈ મારે ફૂલ સ્ટોપ સો દેટ વોઝ ઓલ અબાઉટ સાદો વર્તમાન સાદો ભૂતકાળ વિડીયો મારા થોડા લેન્ધી હોય છે પણ હું બહુ જ ડિટેલમાં સમજાવું છું ઓકે અને ડિટેલમાં જ સમજવું જોઈએ બસ 32 મિનિટના વિડીયોમાં મેં તમને કમ્પ્લીટ સાદા વર્તમાન સાદા ભૂતકાળનો પૂર્ણ ખ્યાલ આપી દીધો છે એવું હું માની લઉં છું બધી થિયરી ધ્યાનથી લખો વાંચો ફેરબુક બનાવો જેટલા એક્ઝામ્પલ કરી શકો એટલા એક્ઝામ્પલ કરો 100% વિડીયો વાયરલ કરશો તો પણ મને કોઈ જ વાંધો નથી બસ હિયર ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ થેન્ક યુ બાય